સોના ચાંદીના ભાવ આસમાને પહોંચતા કોપરની માંગ વધી। સુરતમાં લોકોએ કોપરની ખરીદી શરૂ કરી। જીએસટી સહિત કોપરનો ભાવ 1700 રૂપિયા કિલો પહોંચ્યો છે। દરરોજ 2000 કિલો કોપરનું વેચાણ થતું હોવાની માહિતી મળી રહી છે। આગામી સમયમાં કોપરનો ભાવ વધે તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરાઈ છે। સોના અને ચાંદીના જે ભાવ છે તે ઐતિહાસિક સપાટી ઉપર પહોંચી ગયા છે, જેને લઈને હવે માર્કેટમાં જે કોપરની જે ખરીદી છે તે નીકળી છે। આપની સાથે જ્વેલર્સના માલિક જોડાયા છે। જી સર, સોના અને ચાંદીના ભાવ વધી રહ્યા છે, શું કહેશો? ખૂબ જ પ્રમાણમાં વધારે કહેવાય। આજે સોનું 1,61,000 પાર કર્યું છે અને ચાંદી જે છે એ 3,30,000 પાર કરી ગયેલી છે। લોકો એના ઓલ્ટરનેટિવ તરીકે હવે ઇન્વેસ્ટમેન્ટ શેમાં કરવું, તો લોકો અત્યારે કોપર અને પ્લેટિનિયમમાં ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે કે સોના અને ચાંદીમાં આટલી ઉચ્ચતમ સપાટી આવ્યા પછી કદાચ તૂટી જાય અથવા ભાવ ઘટે તો શું થાય, કરેક્શન આવે તો। અને અત્યારે કોપરનું લોકો ખૂબ સારા પ્રમાણમાં ડિમાન્ડ પણ કરી રહેલા છે। લોકોની નજર જે છે કે ભાઈ જે રીતના ચાંદી સુવાહક છે, વિદ્યુતનું અને ખૂબ સારી રીતના ઇન્ડસ્ટ્રીમાં ડિમાન્ડ છે, એવી રીતના કોપરની પણ ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ ઘણી વધારે હોવાથી લોકો ઇન્વેસ્ટમેન્ટ અત્યારે કોપરમાં પણ કરી રહ્યા છે। સર, ખાસ કરીને કોપરનો જે ભાવ છે તે કિલોએ કેટલો છે? રોજોરોજ કેટલા બુકિંગ આવી રહ્યા છે? બુકિંગમાં કઈ રીતે આપી રહ્યા છો આપ? કોપરની આપણે વાત કરીએ તો હમણાં ટૂંક સમય પહેલાં જ કોપરનો ભાવ 800 રૂપિયા કિલો જેવો હતો। અત્યારે 1300 રૂપિયા કિલો છે। એની અંદર જીએસટી અને બધું એડ થઈને અંદાજિત 1700 ને ઉપર કોપરનો ભાવ અત્યારે ચાલી રહેલો છે। અને કોપરના ફોર્મેશનમાં જોવા જાય તો કોપરનું ફોર્મેશન ઓલવેઝ મોટું જ હોય છે, જે પાઇપની સિસ્ટમમાં હોય અથવા કોઈ મોટા બારના સિસ્ટમમાં હોય તો કસ્ટમર એમને એ રીતના લઈ જતા હોય છે અને અમે આગળ બુકિંગથી કરાવતા હોય છે। અને ઉપરાંત જોવા જાય તો અત્યારે કોપરની જ્વેલરી પણ ખૂબ સારા પ્રમાણમાં ચાલી રહેલી છે। લોકો કસ્ટમરમાં પહેલાં જે 1 ગ્રામ ગોલ્ડની જે જ્વેલરી આવતી હતી એનો બેઝ કોપર રહેતો હતો, એટલે કોપરનો ઉપયોગ છે એ જ્વેલરીમાં પણ ખૂબ સારા પ્રમાણમાં પહેલાં થતો આવ્યો છે અને હવે એનો લોકો વધારે સારા પ્રમાણમાં ઉપયોગ કરશે। સર, રોજે રોજ કેટલું બુકિંગ મળી રહ્યું છે આપના થકી? કઈ રીતે આપવામાં આવી રહ્યું છે? ઓવરઓલ જોવા જાય તો એ તો ડિપેન્ડ્સ હોઈ જાય છે કસ્ટમરનું પોતાની ડિમાન્ડ ઉપર કેટલું રહે છે, પણ કસ્ટમર ખૂબ સારા પ્રમાણમાં તે, કારણ કે ચાંદીના પ્રમાણમાં કોપરની ક્વોન્ટિટી ઘણી વધારે આવતી હોય છે। 1 કિલો ચાંદી કદાચ અત્યારે 3,30,000 રૂપિયાના ભાવની હોય અને કોપરનો 1 કિલોનો ભાવ 1700 રૂપિયા હોય તો એમાં ઘણી મોટા પ્રમાણમાં કોપરનું ખરીદી લોકો કરી શકતા હોય છે। આપ રોજ કેટલા ઓર્ડર લઈ રહ્યા છો? અત્યારે ખૂબ સારા પ્રમાણમાં ઓર્ડર ચાલી રહેલા છે। લોકો કસ્ટમર પાસેથી ડિમાન્ડ પણ સારી છે, તો કોપરમાં અત્યારે ખૂબ સારી રીતના એનું ડિમાન્ડ ચાલી રહેલી છે। કેટલું આપ ઓર્ડર લઈ રહ્યા છો? અંદાજિત જોવા જઈએ તો અંદાજિત 2000 કિલો જેવું રોજનું સેલિંગ કહી શકાય। તો આ જ્વેલર્સ માલિક જેઓ દ્વારા સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે રોજે રોજ 2000 કિલોથી વધુ જે કોપરનો જે ઓર્ડર છે તે હાલ લેવામાં આવી રહ્યો છે। કેમેરામેન વિજય બેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।